જય શ્રી ચક્રસિંહી માતાજી। આજથી આશરે 174 થી 175 વર્ષ પહેલા ગંડેવી ગામના ગોલવાડ મોહલ્લામાં એક ભક્તને ચક્રસિંહી માતાજીનું સ્વપ્ન આવ્યું હતું કે મંદિરની બાજુના કૂવામાં મારો વાસ છે। ત્યારબાદ એ ભક્તે મોહલ્લાના લોકોને જાણ કરી અને ગોલવાડ મોહલ્લાના વાસીઓએ શ્રી ચક્રસિંહી માતાજીની મૂર્તિ પૌરાણિક કૂવામાંથી બહાર કાઢી તેમજ કૂવાની બાજુમાં મંદિર બનાવી સ્થાપના કરી હતી। હાલમાં નવનિર્મિત ચક્રસિંહી માતાજીના મંદિરમાં જે કોઈ ભક્તો શ્રદ્ધાપૂર્વક દર્શન કરે છે તેમનું જીવન ધન્ય થાય છે તેમજ જે ભક્તો શ્રી ચક્રસિંહી માતાજીની માનતાઓ રાખે છે તો મા ચક્રસિંહી માતાજી એમની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે તેમજ બધા ભક્તોના દુઃખો દૂર કરે છે। જય શ્રી ચક્રસિંહી માતા કી જય। ચિત્રસંગી માત કી જય। ચાલો હવે છે ને અહીંયાથી આગળથી બધું ખાલી કરી નાખો। આગળથી કોઈએ ઊભી નથી રહેવાનું। બે ત્રણ વિપ્રો આવીને થાળી ગોઠવી કાઢવાની બરાબર। એક થાળી ભગવાન મૂકવાના, એક પાણી વાળી થાળી, એક પૂજાવા વાળી થાળી, એકમાં હર ફૂલ એ મૂકી રાખજો। બાકીની બે થાળી એક્સ્ટ્રા છે તે પાછળ મુકાઈ દેવાની। આરતી વખતેની વાત જોઈશે આપણને। કોઈએ કઈ કરતું ફૂલ એક થાળીમાં પાર પડો એ માટેની પ્રાર્થના। અમે જરા તમારા પ્રવૃત્તિમાં બસ એટલે પહેલાં બને એટલો સમય આપજો। ચાલો હવે જેણે છે ને પંચામૃતમાં તુલસીનું પાન પહેલેથી મૂકેલું હોય તે લોકો તુલસીનું પાન કાઢી નાખજો। હા, પંચામૃતમાં તુલસીનું પાન મૂક્યું હોય ને જરાક કાઢીને સાઈડ પર એક જગ્યાએ મૂકી દેજો ધીમે ધીમે।
હા બધી ક્રિયા પૂર્ણ થાય બરાબર ને સાંજે ઘણા બધા બ્રાહ્મણો ઘણા બધા લોકોનું બરાબર ને એ તમારે તે રીતે પછી ઈ બ્રાહ્મણ ઈશારો કરીએ તમે જતા અર્થમ શાંતિ પાઠ શ્રવણ જ કરીએ છીએ પાણી મૂકી દેવાનું પાણી વાળી થાળીમાં અહીંયાથી શાંતિ સૂક્તના પાઠ ભણાય છે બધાએ બે હાથ જોડવાના તમને મહારાજે તિલક કર્યો જ બે હાથ જોડવાના ભદ્રાઃ ક્રતવો જાન્તુ વિશ્વાતો દક્ષાસો અપહરિતાસ ઉદ્ભેદાઃ દેવાનો જધાધો નિવૃત્તે અસંધપ્રાયો રક્ષિતારો આયો રાધેરાંધો જેવાસે સુશાંતિર્ભવતુ અતઃ દેવતા નમસ્કારઃ તમારી પાણી વાળી થાળીમાં પાણી મૂક્યું છે ખાલી પાન છે તેનાથી દરેક દેવોને યાદ કરવાના તમારા ઈષ્ટ દેવતાને યાદ કરવાના ઈષ્ટ દેવતાભ્યો નમઃ તમારા કુળદેવી માતાને યાદ કરવાના કુલ દેવતાભ્યો દાન દેવતાભ્યો નમઃ વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ સચિવનંદરાભ્યામ નમઃ મહામહેશ્વરાભ્યામ નમઃ તમારા ગુરુભ્યો નમઃ પરાત્પર ગુરુભ્યો નમઃ પરમેષ્ઠે ગુરુભ્યો નમઃ અહીંયાથી બેઠા બેઠા અંબા માતા અને સ્વામી ચતુર્સંગી માતાને યાદ કરવાના હે કર્મ પ્રધાન દેવતા મહાકાસ્તુ નિર્વિઘ્ન હસ્તે ગંધાક્ષ પુષ્પમ ગૃહીત્વા હાથમાં એક ફૂલ લેવાનું કંકુમાં બોરવાનું ચોખામાં બોરવાનું જે જોડામાં બેઠા છે તેઓ બહેનોએ થોડીક મદદ કદંતશ્ચ કપિલો ગજકર્ણક ધરશ્ચ વિજડો વિઘ્નનાશો વિનાયક ચંદ્રકેતુર્ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનન આદિધાનિ નામાનિ અવળે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ ગુરુમે દેવા સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ દેશામ મંગલમ ભગવાન મંગલાય તનો હરિ તદેવ લગ્નમ સુચિનમ તદેવ તારા વિનાયકં ગુરુભાનો બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર સર્વકાર્ય સિદ્ધિ હેતવે ગણેશત્રે ગંધોષ્માશે શુક્લપક્ષે પંચમ્યાયામ નિધો ભોમવાસર વિદ્યામ ગોત્ર ઉત્પન્ન કાશ્યપ ગોત્રોત્પન્ન યજમાનો અહમ હવે બધાએ બોલવાનું મમ અવાજ છે ને મારો માઇક વગર અવાજ તમને બધાને અનુભવ છે બરાબર ને તમારા સુધી અવાજ મારો પહોંચી શકે બદરી કેદાર મારો રાજા રણ છોડ રાજા રણ છોડ મારો રાજા રણ છોડ
જ પાપમાંથી મુક્ત થવાય. ને જો અવાજ નહીં આવે ને, તાળી નહીં પડે ને, બરાબર, તેનામાંથી પાપ મુક્ત થતા નથી. પણ જે તાળી પાડે ને તેમાંથી બધા પાપ પણ નીકળે. અને એ પાપ ક્યાં જાય? ડાકોર નો નાથ મારો રાજા રણ છોડ, રાજા રણ છોડ મારો રાજા રણ છોડ, ડાકોર નો નાથ મારો રાજા રણ છોડ, રાજા રણ છોડ મારો રાજા રણ છોડ, ડાકોર નો નાથ મારો રાજા રણ છોડ, રાજા રણ छोटी छोटी गैया छोटे छोटे गाँव, छोटी गैया छोटो सो मेरो मदन गोपाल हो, તાળી પાડવા કીધે તો લોકોનું મોઢું બંધ થઈ ગયું. આ બધું મારે કહેવાનું નહીં હોય. હવે હા, મેં તો જો તમને ગૈયા છોટે છોટે ગાँव, आगे आगे गैया पीछे पीछे गाँव, आगे आगे गैया पीछे पीछे गाँव, आगे आगे गैया पीछे पीछे गाँव, पीछे में मेरो मदन गोपाल हो, पीछे में मेरो मदन गोपाल, छोटी छोटी गैया छोटे छोटे गाँव, छोटी गैया छोटे छोटे गाँव, छोटा सो मेरो मदन गोपाल हो, छोटा सा मेरो मदन गोपाल, हो छोटा सो मेरो मदन गोपाल हो, छोटा सा मेरो मदन गोपाल, हो छोटा सो मेरो मदन गोपाल हो, छोटा सा जो मेरो मदन गोपाल. श्रावण के महीने में हम कावड़ लेके आएंगे, सावन के महीने में हम कावड़ लेके आएंगे, श्रावण के महीने में हम कावड़ लेके बाबा को नहलाएंगे, गंगा जी के पावन जल से बाबा को नहलाएंगे, भक्तों को पार लगाओगा. नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय, नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय, नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय, नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय, नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय, ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय. हर महादेव. बराबर. ઓમ વાગર્થાવ્યો સમૃદ્ધો વાગર્થા આ જગ્યાએ બેસી શકીએ. બરાબર ને?
नमः आवाहयामि स्थापयामि ओम अष्टातोरीप अद्भुत इंद्राग्नि पुष्टिवर्धन पदाच्छन्द इन्द्रिय वक्षाक्व अतिरजो अरेहाद्यो मदविभागे केम्बालिके नमानयति कश्चन रामस्य स्वकः सुभद्रिकां काम्बे लवासिनीम् ओम भूर्भुवस्वात्मनः कुलदेवतामावाहयामि स्थापयामि ओम एकवै प्रतिष्ठान पूत एमे दीक्षा तपसोस्तनोरसितान्त्वा शिवा कुशकमा શુદ્ધ વસ્ત્રેણ પ્રમ્રેજ્ય વસ્ત્ર સાડી બધી જ વસ્તુ ભગવાનના માટે લાવ્યા છે ત્યાં વંદન કરી આપો અને તમારે 2 દાણા ચોખા બધા ભગવાનને ચડાવો ઓમ શ્રી સેન પણ સ્નાન કરાવીને ચોખ્ખા નેપકિન નોખી ગણપતિ દાદા પ્રિયમ મિત્રન્નાશકોષ બજામી હવે ભગવાનને ચંદનનો તિલક કરો પછી કંકુનો તિલક કરો ભાતો વા મનો વા ગંધર્વાઃ સપ્તવિઘોષતિઃ સુનાવમારુહે યમ સ્રવન્તે મનવંત મુક્તિનમ ઇન્દ્રપ્રાતર્જો ખસ્વનાઃ દેવીનું સુપારી છે ત્યાં તુલસીના પાન ચડાવી આપો કાંડાત પ્રરોહંતિ પરુખઃ પરુખસ્પરે પ્રિયપતરાણી સમર્પયામિ જો હવે ફૂલનો ડોળો છે એમાંથી સરસ મજાનો દિશમાં આવે એવો એક મોટો એક તસ્વંદે વનસ્પતે સહસ્રવજો વિરોહ સહસ્રવદેશાપિવયજ્ઞો રોહે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ અવયદેવતાભ્યો નમઃ પુષ્પમાલાં વિભૂષયામાનું કરવાનું ભગવાનના ઉપે પતિર્ભસત નંદા ભાંડવ મે ધૂપમાં બજામી પાછો પાણી પકડી રાખો ચંદ્રમા અપ્સવંતરા સુપર્ણો ધાવતે દિવી રહિમ વિષંગમ બહુલમ અયોરહમ ભક્ષયામિ વાગ્દેવી જુખાડા સોમસ્ય તૃપ્યતુ સહ પ્રાણેન સ્વાહા પાણી વાળી દેશમાં પાણી મૂકી દેવાનું છે નૈવેદ્યં નિવેદયામિ તમને બધાને ફળ લખ્યા પેલા હતા એમાંથી એક ફળ ભગવાન ઉતસ્માત્ દ્રવતસ્તુરન્યતઃ પરણન્નવેરનુવાતિ પ્રકૃતિનઃ જે દેવની પૂજા કરે બધાને ચોક્કસ દક્ષિણા ચડાવવી પડે પણ આપણો સ્વભાવ કેવો છે પહેલા કહીએ કે ગણપતિ દાદાને દક્ષિણા ચડાવો તો આપણે છેલ્લે જ બધા દેવોને એકી સાથે આપણે કઈ ને કઈ અર્પણ કરીશું એ ભગવાનને છેલ્લે અર્પણ કરશું અત્યારે 2 દાણા ચોખા ચડાવી આપો દક્ષિણા શ્રદ્ધામાપ્નો મંગલ નિરાજન
માતની આરતી ઉતારો તો જય જય કુલદેવી માતની જય જય અંબે માતની આરાધન અંબે માતની આરતી ઉતારો તો જય જય અંબે માતની આરતી ઉતારો તો જય જય અંબે માતની પ્રગટાવું જ્યોત પ્રગટાવો જ્યોત એમાં થાઓ સખો ધનડ ઝૂમે છે માડી નામ તારું લેતા આરતી ઉતારો તો જય જય ગુરુદેવી માતની દરિયા દિલ્હી માડી તારો મહિમા અપરંપાર દરિયા દિલ્હી માડી તારો મહિમા અપરંપાર તારો પાલવ પકડે નો પલમાં બેડો પાર હું તો દાસ અંબે માવડી આરતી આરતી ઉતારો તો જય જય ગણપતિ નાથની આરતી ઉતારો તો જય જય ગણપતિ નાથની કર્પૂર ગૌરવ કરુણાવતારો નથી બ્રાહ્મણને માસ તો પણ નથી આટલા રહ્યા છે દરેક વ્યક્તિ આશીર્વાદ બોલવાનું મમ ગૃહે આશીર્વાદ એવા છે જે આપણને જોઈતા નથી. આપણા ઘરમાંથી દૂર થાય એવા આશીર્વાદો બ્રાહ્મણને આપ્યા. પાપ રોગ દોષ ઝઘડા ક્લેશ વ્યસનથી આપણે દૂર રહીએ. હવે મુખ્ય 5 આશીર્વાદ તમારે જાતે છેવટેથી બોલવું પડે માંગવું હોય તો. બોલો મહી વાણાયો આશીર વચ પ્રધાનો સંકલ્પ યજ્ઞ આખ્યસ્ય શ્રીઃ અસ્તુ ઇતિ क्लिप्तांच मे क्लिप्तिश्च मे मादिश्च मे सोमादिश्च आयुष्मते चलो पगे पितामहेभ्यः स्वधायभ्यः स्वधा नमः अक्षन्तरो मे वदन्त पितरो त्रिभन्त पितरः पितरः सुन्दरः पितृनारायण देव जय नमः. ચમચીમાં ભાઈઓ પાણી પકડી રાખો, બહેનોએ વંદન કરવાનું, બધા બહેનોએ વંદન કરવાનું, બહેનોએ હાથ જોડી રાખવાના, ઊભા થવાનું, ઊભા થઈ જવાનું છે. બહેનોએ કળશ લેવાનો અને ભાઈઓએ થાળી લેવાની છે. કેટલા વર્ષથી આ મંદિરની અંદર પાછી પ્રતિષ્ઠા કરીને લતામાં ફેરવેલા માતાજીને અને આવેલા ગુરુદેવોનું સ્વાગત.
आवयन्तु च मानित्यं पूरयन्तु मनोरथाः देवस्य तवासो हस्ताभ्यामग्नेस्त्वास्येन प्राश्नामि। પછી બધાએ ઊભા રહેવાનું. ભાઈઓએ અમારા દીપભાઈ કરે એ રીતે બે હાથ ઊંચા કરવાના. સંકુર્યાત બલોદ્વારિકા ચંદ્રશૃંગે યજ્ઞમાં અડકા લાખવા માટે શું કરતા? યજ્ઞનો ભંગ કરતા. સંભળાય છે ને મારો અવાજ? બધું આપવા સક્ષમ જ છે. આશીર્વાદ આપે 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 અને માતાજીના બધું જે તત્વ મૂકેલું હોય ને એ બધું ઓછું થઈ જાય. ન જવાના માણસો મને કર્મો કરાવે. 8 થી 10 ગામની જન્માવતી હત્યા પર કંઈક ને કંઈક ગામ તો રોજ જ રહી, પણ કેટલા સમયથી મેં એમને નોંધાવી દીધું. કદાચ તો છે ને આપણી તારીખ નક્કી થઈ ને તે પહેલા મેં ફોન કરી દીધો. મારી બાજુ બેઠેલા મારા હર્ષભાઈ બિલ્લીપુરાથી બતાવ્યા બરાબર. એ પણ કદાચ એકવાર પાઠશાલા જઈએ, 5-7 વર્ષ શીખીને આવે બરાબર ને. આ બધું તો છે ને પાઠ થોડી દેતા નથી. મને કઈ બધી પડતી કરે મંત્ર તો આવડે. અહીંયા જોઈ લેજો જરા. આ બાજુ આવે છે ને બધા અગ્નિ નારાયણ અગ્નિ નારાયણ અગ્નિ નારાયણ અગ્નિ નારાયણ અગ્નિ નારાયણ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ. બોલો મહાપૂજામાં આવું ન કરતા કે તમે મહાપૂજામાં આવી મને તો મંત્ર છે બહુ મને તો મંત્ર દીપકં દર્શયામિ નૈવેદ્યં નિવેદયામિ. ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા દાનાય ઓમ સ્વાહા સમાન મધ્યાદિકં ચ સમર્પયામિ. અનેન પૂજનેન બ્રહ્મા શતમ. કોઈ પણ એવી જીદ કરતા નહીં પ્લીઝ મહેરબાની કરીને કે મારે કઈ હોમવું. બધે આવવાના મહારાજને હાથ લગાવવાનો, મહારાજ અંદર ઘીની આહુતિ આપશે. ચાલો હવે આહુતિ અપાય પછી સ્વાહા. ચાલો ભાઈ તમે આમાંથી આવવા માંડો. સ્વાહા. ચલો ચા બ્રાહ્મણો. જવાનું છે. એક જ જણ કાઢો. તમે વચ્ચે ઉભરી ઘૂમ લેવા
હસતા ફોટો અમે બી લઈ જાય તો તું બી આવી જા તને બી ઝૂમ લઈએ શું હસતા ખરી જા એ ડિસ્ટર્બ નહીં કરો એ ડિસ્ટર્બ નહીં કરો ચાલો અમે જાઓ બંધ અહીંથી ફોટો પાડ ઓકે અમે ઉભી રહે રાચી રાચી ગૌમામાં હલો કંડો ઉપર મોબાઈલ લઈને ફોટો પાડો નવચંડી બહુ કઠિન છે એમ કહેવામાં આવે ત્યાર એટલે આટલો અર્થનો ત્યાર પછી માતાજી ઉત્પન્ન થયેલા સર્વસ્યાદ્ય મહાલક્ષ્મી. તો એ માતાજી માટે એવો સરસ મજાનો ગરબો પણ લખ્યો છે, બરાબર ને? પણ તે પહેલા આપણે માતાજીનું ધ્યાન કરીને એટલે બે હાથ મોઢે તાળી પાડી પછી માતાજીનો ગરબો ગાઈ શકીએ, બરાબર ને? એટલે પહેલા માતાજીનું મંત્રથી ધ્યાન કરી દઈએ, પછી માતાજીને આપણે ભાવથી બોલાવીએ, બરાબર ને? ઓમ વિદ્યુતામસ્મપ્રભા ભગવતે સ્કંદસ્થિતામ ભીષણામ કન્યાભિ કરવાલકેટ વિલસત દસ્તાવિરા સેવિતા મહાલક્ષ્મી મહાસરસ્વતી ત્રિગુણાત્મિકા રાજરાજે ઓ ચિંતી આંગણામાં આવી અલબેલડી અંબાના સ્વાગત સાસા કરો જેને આંગણામાં આવે અલબેલે અંબે માના સ્વાગતો સાસા કરો. ઓ ચિંતી આંગણામાં આવી અલબેલડી અંબાના સ્વાગત સાસા કરો જેને આંગણામાં આવે અલબેલે અંબે માના સ્વાગતો
એ ચોખા માતાજીને અર્પણ કરવાનું. ફરી પાછા હાથમાં ચોખાના દાણા પકડવાના. બરાબર, બધાએ ચમચીમાં પાણી પકડી રાખવાનું છે. જ્યારે ઈશારો પાણી અર્પણ કરતા હોય તેવી ભાવના કરી ફરી પાછી ચમચીમાં પાણી પકડી રાખવાનું. માને પીવા માટે પાણી અર્પણ કરતા હોય તેવી પ્રાર્થના કરવાની. રીમિતિ મંત્ર જપે ન સુગમ્ય આ રીતે માતાજી ભાગી ગયા. હવે મારે 8 અમૃતથી સ્નાન કરાવવાનું. બરાબર ને? વાડા પરથી બધા દ્રવ્યો ચડાવવાના. પહેલા દૂધ ચડાવતા હોય મેં ઈશારો કરો ત્યારે પાણી એ ચડાવવાનું. પછી બે વાર પાણી ચડાવવાના. જેટલા બેઠા તે લોકો 2 વાર પાણી ચડાવવાના. ભાઈઓએ 50 પકડી રાખવાનું. બે વાર પાણી ચડાવવાનું છે. હમણાં 50 પકડી રાખે. મારી કાલકા માને ગણીને ભગવતી દેવી નમો વરદે ગો મૈયા જય પાપ વિનાશિની બહુ ફલ દે જય પાવક મોસિત જય મહિષ વિમર્દિની શૂલ કરે ગો મૈયા જય લોક સમસ્ત કપા प्रेम से बोलो, प्रेम से बोलो, प्रेम से बोलो, प्रेम से बोलो, सारे बोलो, सारे बोलो, आने बोलो, आते बोलो, जाते बोलो, जाते बोलो, कष्ट निवारे, कष्ट निवारे, मार निकाले, मार निकाले, देव माँ बोली, देव माँ बोली, हृदय ज्योति
માતાજીને ટચ કરો, કોઈ તમારા માથાને ટચ કરવાનું કપાળે. જો પૂજામાં જેટલા સૌભાગ્યવતી બહેનો બેઠા છે ને તે લોકો આમાં કંઈક ને કંઈક દક્ષિણા મૂકવાની. એ માતાજી માટે તમારે સૌભાગ્ય, અખંડ સૌભાગ્યની વસ્તુઓ લાવવી પડે. તમારા વતી હું લાવ્યો છું. તમારી ઈચ્છા શક્તિ અનુસાર એમાં કંઈક આવે તો કંઈક દક્ષિણા મૂકજો. સૌભાગ્યની વસ્તુ તમે લાવી. સાડી હોય, સૌભાગ્યની વસ્તુ પોતાનું માથું લાગીને માંગી શકે માતાજી પાસે. દુપટ્ટો હોય તો દુપટ્ટા ઢાંકવાનો. શ્રી ફલ ભર્ગ્ય પ્રદાનેન ફલદઃ અસ્તુ સદા મમ. એ શ્રીફળ ભાઈઓએ માતાજીને ટચ કરવાનો, પછી બાજુમાં મૂકી દેવાનો. હા, હવે બધા બહેનો હાથનો ખોખો કરી રાખો. બોલવાનું કોણે? તમારો બધાનો અવાજ અહીંયા સુધી આવો. રૂપમ દેહી. અવાજ નહીં આવ્યો. હાંજે જમવાનું છે. બકલેશભાઈ કહી ગયા તૈયાર થતું છે, ઉતાવળ ન કરો. ધનમ દેહી સર્વમ કામૌષ્ય દેહી મે આયુ નિરામય દેહી નિર્વિઘ્ન કુરુ સર્વદા રૂપ બલમ શ્રીયમ દેહી યશો વીર્ય અંબેશ્વરી મેધા પ્રજ્ઞા તથા કીર્તિ અંબેશ્વરી નમોસ્તુ તે ની પ્રાર્થના કરવાની. તમારી માતા બોલો શ્રી અંબે મહાત કી જય. બાકીના બધાએ ચમચીમાં પાણી પકડી રાખવાનું. પરાગ સંક્રમણાઃ સાંગતા સિદ્ધ્યર્થમ અનેન પૂજનેન મહાકાલી મહા. એટલે જેમથી ગરબા ગવાતા હોય તે લોકો અવશ્ય જવાનું. હાલો બરાબર ને? એટલે બધાએ જ ગાવાનું. જેમની શક્તિ હોય તે માના ગરબા આજે ગવાય. આજે ને સીડી પર નથી ગવાતા, એમાં પરિહુ ને વાગવાનું નથી. આજે પ્રાચીન ગરબા છે તે ગવાઈ રહ્યા છે. રમે 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 રાજાની સોડ રાણી. રમે રમે રાજાની સોડ રાણી. રમે રમે રાજાની સોડ રાણી.
આપવી પડે તો છેલ્લે આપણે બધાને આપીશું. ચમચીમાં પાણી પકડી રાખો. જદક્ષર પ્રદદ્રષ્ટમ માત્ર હિનં જય ભવે અને નોત્તરાર્ધેન ગણેશ વૃત દેવતા સમયતમ રાગ્નિ પ્રિયંતાન નમઃ. થારીની સવિત્રે વિષ્ણવે વિશ્વેભ્યો દેવેભ્યો મરુદ્ભ્યઃ સ્વર્ગેભ્યશ્ચ સ્વા ઇદમર્ણાય સવિત્રે વિષ્ણવે વિશ્વેભ્યો દેવેભ્યો મરુદ્ભ્યઃ સ્વર્ગેભ્યશ્ચ નમઃ. લેકે નમાનાયતે કષ્ટે શ્રી ચક્રસિંહે કેવું પડે બધા આખી તાળી પાડી. આવી જ રીતના હવે આરતી થાય ત્યારે માતાજી છે તેને ચડાવવાનું થયું હોય. કુરુતા રિપસુત્રમ બલિરૂપેણ મમ ભાગ્ય વદુસ્થિતઃ પ્રણમામિ તત. ઉપર કંકુવાળું ફૂલ લગાવી આપવાનું છે. આમ હોમ ઇતિ ખડગમ કાલે કાલે વજરેશ્વરે લોહદંડાય હુમ ફટ. બોલો શ્રી ચંદ્રેશ્વરી સિંહ માત કી જય. અંબા સલોણા જય જય
તો માતાજીને અહીંયા આપણે પ્રાર્થના કરવાની માતાજી મેં તો મોટે ઉપાડે નો તર દીધો માતાજી મેં તો મોટે ઉપાડે નો તર દીધો મોટે ઉપાડે નો તર દીધો જે હાજર કે મોરે અપાસલો જો મોરે જમાડુ રે અપાસલો દોડી આવે રે દોડી દોડી આવે રે અમને સમાવડી દોડી દોડી આવે રે રૂપાકો સોના સમપ્રેત તવમાં ઘટયન જગવા દેવાનામ મૃદય કચ્છસ્યમાનંદનો શ્રેષ્ઠો ભવે ગોરવે સો અસ્ય ભદ્રો રગભો રોરવીતિ મહો દેવો મર્ત્યા આવેના દેવગોદયા નિષ્ઠા અવિકાકજે મેહિરન્યયો ભેતસો મધ્ય આસમ્મા સમ્યક સવંતિ સરિતો નવેના અંતર્વેદા મનસા વિદ્યવેના વિવક્ષિ પરો ધીકમાણા સિદ્ધો એવ પ્રવિચાર કશી મે ચંદ્રસો મહાસૂર્ય દેજતા જગનો નયન દેવદાનો વ્રતસ્ય દારા મધુમત્કવંદે गणपति गजानंद महाराज के नीलकंठ महादेव के अम्बिकेश्वर महादेव के त्र्यंबकेश्वर महादेव की जय जय अम्बे माता आज लगे भाई मने
अतिशयकारी दोषो प्रजाडि सगड़ा तव नाम जापो मां पाहियो भगवती भवदुःख कापो शास्त्रना श्रवणनो मय पान कीधो ના મંત્ર કે સ્તુતિ કથા નથી કાય કીધું શ્રદ્ધા ધરી નધિ કરી શ્રીયઃ યમુના જલેન તત્તુભ્યમહં સંપ્રદધે તમારા પત્નીના ઇતિ પ્રતિવચનમ એ બેનો ફળ હાથમાં તમારા ખોડામાં રાખી મૂકવાનું અને આ ફળ માત્ર ને માત્ર સંતો નિરામયા સર્વે વજરાણ્ય વશી હિન્દુ ધર્મ કે ગૌ હત્યા બંધ હો અને આ તો ખૂબ નસીબદાર કે આજે રામચંદ્ર ભગવાનની પાર્વતે પતયે હર હર મહાદેવ હર आज के आनंद की जय। બોલો ચામુંડા માત કી જય ચામુંડા માત કી આ બધા ભાઈઓ માટે અને બહેનો માટે એકવાર જોરમાં તાળી પાડવાની. હા લઈ જવાના આ ટેબલ જલ્દીથી જેમ પણ મંડપની અંદર ધંધા ક્ષેત્રની અંદર કૃષિ ક્ષેત્રની અંદર તમારે પાણી છાંટવાનું છે ફળ આપેલું સાચવીને લઈ જાય
જે પાવ મસ્ત મસ્ત કલર તારા 2-3 એક જ લીધા ખાલી બીજું કઈ લાવવાનું છે જોડે હું જોઈએ ભાત લાવે ને